હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના વિવાદ વચ્ચે કાંતિ અમૃતિયાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા। 12 વાગે કાંતિ અમૃતિયા પણ ગાંધીનગર પહોંચશે। મોરબીથી સમર્થકો સાથે ગાંધીનગર આવવા માટે કાંતિ અમૃતિયા નીકળ્યા છે। ગોપાલ ઇટાલિયા એ રાજીનામાની જે ચેલેન્જ આપી છે તેને લઈને કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે। 12 વાગે ખબર પડશે કે રાજીનામું કોઈ આપે છે કે નહીં। આ ચેલેન્જની રાજનીતિ જે રાજ્યમાં જોવા મળી રહી છે તેમાં કાંતિ અમૃતિયા, ગોપાલ ઇટાલિયા બે ધારાસભ્યો છે જેમણે એકબીજાને ચેલેન્જ આપી છે કે તેઓ મોરબી આવીને વિધાનસભાની ચૂંટણી લડે, પરંતુ સામે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે પહેલા તમે રાજીનામું આપો, તમે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપો, એ જગ્યા ખાલી પડે ત્યારબાદ હું એ જગ્યા પર આવીને ચૂંટણી લડું। પરંતુ આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શું વધુ વિગતો? બંને ધારાસભ્યો એટલે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંને આમને સામને હોય એ પ્રકારની સ્થિતિ છે। ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપે અને હું ત્યાંથી ચૂંટણી લડી બતાવું, અને એ ચેલેન્જ છે એ કાંતિ અમૃતિયાએ સ્વીકારી હતી। આજે એટલે કે સોમવારે આ રાજીનામું આપવા માટે એમણે નિર્ણય કરેલો છે, સમય નક્કી કરેલો છે કે સોમવારે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવે અને પોતાનું રાજીનામું આપે, સાથે હું પણ રાજીનામું આપીશ એ પ્રકારની ચેલેન્જ કાંતિ અમૃતિયાએ આપી હતી। અને એમના સમર્થનમાં આજે ગાંધીનગર ખાતે લોકો છે એ અહીંયા પહોંચેલા છે, બેનર સાથે પહોંચ્યા છે। કાંતિ અમૃતિયાએ જે કામો કરેલા છે મોરબી માટે એ કામો સાથે અહીંયા પહોંચેલા છે। જે કાર્યકરો છે અહીંયા, એમના સમર્થકો છે એ પણ અહીંયા પહોંચ્યા છે। એમની સાથે વાત કરીશું। કાંતિભાઈએ એ ચેલેન્જ સ્વીકારી છે, હવે આમ આદમી પાર્ટી એવું કહે છે કે ગોપાલ રાજીનામું નહીં આપે। તો ગોપાલભાઈએ જે ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી એ એમને નથી કરવા જેવી, અને જે મીડિયામાં આવીને બોલ્યા હતા કે ભાઈ હું એક બાપનો નહીં, અગર જો હું ના આવ્યો તો એ બોલવા જેવું નહોતું। અને આપણે સૌએ જોયું છે કે એમને જે ભાષા છે એ બહુ બફાટ છે। એમને આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીના મધર વિશે પણ ઊંધું સીધું એ બોલેલા છે, સીએમ વિશે ઊંધું સીધું બોલેલા છે, ગૃહ રાજ્યમંત્રી માટે ઊંધું સીધું બોલેલા છે, સૌ માટે એ ઊંધું સીધું બોલતા હોય છે। તો એ એમને અગર જો એમનાથી એક્સેપ્ટ નહોતું થતું અને એમનામાં એટલી તેવડ નથી કે અહીંયા ઊભા રહી શકે, તો એ બોલવા જેવું જ નહોતું। મોરબીમાં જોઈએ તો કાંતિભાઈ હંમેશા મોરબીમાં ઊભા હોય છે લોકો માટે, પછી એ ઇન્ડસ્ટ્રીઝ માટેની ગેસની લાઈન હોય કે મોરબી પૂર દુર્ઘટના હોય કે મચ્છુ હોનારત હોય, કાનો મોરબીમાં હંમેશા હાજર હોય છે। મોરબી વિશે, મોરબીની અંદર કોઈ બી રાજકારણની શરૂઆત કાંતિભાઈથી થાય છે। ત્યાંની જનતા માટે 365 દિવસ 24 કલાક જે ઊભા રહેવાવાળો વ્યક્તિ છે કાંતિભાઈ, એમના વિશે આવો વાણીવિલાસ કરવો એ યોગ્ય નથી। આજે પરિણામ છે એનું પરિણામ છે, અહીંયા બધા ભેગા થયા છીએ અને આ બધો લોકોનો પ્રેમ છે મોરબીથી અહીંયા લોકો આવ્યા છે અને હજી બધા આવી રહ્યા છે। 11 વાગ્યાનો ટાઈમ છે એટલે જોઈએ છીએ શું થાય છે। 11 વાગ્યાનો સમય આપવામાં આવેલો છે। જે બેનર છે એ પોસ્ટર બતાવીશું કાંતિભાઈના ફોટા સાથે, પાછળ સિંહનું મોહરું છે તે બતાવવામાં આવ્યું છે, અને કરી બતાવે એ કાનાભાઈ એ સ્લોગન સાથે એમના સમર્થકો છે, કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચેલા છે। તો બીજી તરફ કાંતિભાઈ પણ પોતાના સમર્થકો સાથે મોરબીથી નીકળેલા છે, તેઓ અહીંયા આવવાના છે અને ગાંધીનગર વિધાનસભા પણ જવાના છે। જે ચેલેન્જ કાંતિભાઈએ સ્વીકારી છે, હવે આમ આદમી પાર્ટી ક્યાંક પાણીમાં બેસી છે કે ગોપાલ રાજીનામું નહીં આપે, એવું ઈસુદાનભાઈનું કહેવું છે। એ તો હવે અત્યારથી આપણે ના કહી શકીએ, એ આવે એટલે જ ખબર પડે। બાકી આપણે ચેલેન્જ એમણે આપી છે અને આપણે સ્વીકારી છે, આપણે આપી છે, એમણે સ્વીકારી છે, એમની રાહ જોઈશું, આવે પછી જ ખબર પડે। અત્યારથી આપણે કોઈ અનુમાન ના લગાવી શકીએ। અનુમાન લગાવવું અઘરું છે, પરંતુ એ ચેલેન્જ સ્વીકારી અને ફરીથી તમને દ્રશ્યો બતાવીશું। એ સમર્થકો અહીંયા પહોંચેલા છે બેનર સાથે, અને કરી બતાવે એ કાનાભાઈના સૂત્ર સાથે ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સામે રાજીનામું આપવા। ગોપાલ પણ રાજીનામું આપે, કાંતિભાઈ પણ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપે અને ફરીથી મોરબીની એ બેઠક ઉપર બંને ચૂંટણી લડે અને કોણ જીતે એ જંગ છે। જો સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો મોરે મોરો, જે ડાયરાની અંદર શબ્દ યુઝ થતો હોય છે, એ મોરે મોરો જેવી સ્થિતિ અહીંયા દેખાય છે।
એક તરફ ભાજપમાં એટલે કે આમ આદમી પાર્ટીની ચેલેન્જ સ્વીકારી અને કાંતિ અમૃતિયાએ એક આ ચેલેન્જના ભાગરૂપે તેઓ આજે ગાંધીનગર આવવાના છે રાજીનામું આપવા માટે. એમના સમર્થકો અહીંયા હાજર છે, તે પણ રવાના થયા છે. જોકે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી આ અંગે આજના દિવસનું કોઈ સ્ટેન્ડ ક્લિયર કરવામાં નથી આવ્યું. આભાર સમગ્ર માહિતી આપવા માટે.